આપણા દેશમાં આપણે બધા જ, એમાં કોઈ આ ભાઈ આવું કરે છે પેલો ભાઈ કરે છે એવું ને, બધા આપણે આપણી જાતને કોષવાની, આપણી જાતને આપણે તો નકામા, આપણો દેશ નકામા, આપણું બધું નકામું, એવી જાણે ટેવ પડી ગઈ છે. જે લોકો વિશ્વના પ્રવાહો સમજતા હશે, જોવાની ટેવ હશે, એમને એક ઘટના હું તાજી કહેવા માંગુ છું. હમણાં ઓસ્ટ્રેલિયામાં એક ભીષણ આગ લાગી જંગલોમાં, અને આગના કારણે 300 કરતા વધારે લોકોએ આગમાં ભડથું થઈ ગયા. આ જંગલની આગ કોઈ પેટ્રોલ જેવી નથી હોતી, એ ધીમે ધીમે પ્રસરતી હોય છે, એને ટાઈમ લાગતો હોય છે. તેમ છતાંય 300 જેટલા લોકો એમાં મૃત્યુ પામ્યા. ઓસ્ટ્રેલિયામાં એના અંગેની એક મીટિંગ થઈ. સદનસીબે આપણે ત્યાંથી એક ભાઈ ત્યાં ભણવા ગયા છે, એ પણ એ મીટિંગના લોકો સાથે સંબંધિત હતા, એટલે એમને ખબર હતી અને એમને પણ એમાં અભ્યાસ માટે જવાનો અવસર મળ્યો. મિત્રો, ત્યાં ચર્ચા શું થઈ? ચર્ચા એ થઈ કે જો એસએમએસ દ્વારા આ નાગરિકોને માહિતી આપવામાં આવી હોત તો આટલા હજારો લોકો સુધી પહોંચી ગયા હોત અને એમને આગ આવતા પહેલા દૂર ભાગવા માટે બચાવી શક્યા હોત. અને ત્યારે આપણા ભાઈ જે ત્યાં હતા એમને કહ્યું, અમારે ત્યાં ગુજરાતમાં ગયા વર્ષે પૂર આવ્યા ત્યારે એસએમએસથી બધાને માહિતી આપવામાં આવી હતી, અને અમારે ત્યાં ગયા વર્ષે 2 વર્ષ લગાટ અને 1 વર્ષમાં 3 વખત અને 5 વખત પૂર આવવા છતાં વધુમાં વધુ લોકોને અમે બચાવી શક્યા હતા. મહીમાં જે પાણી આવ્યું હતું ખેડા જિલ્લાની અંદર, એમાં વધુમાં વધુ લોકોને બચાવી શક્યા હતા. આ એસએમએસના કારણે, અને અમારી સરકાર એવી છે કે જે મેક્સિમમ એસએમએસ મોબાઈલ ફોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાહતના કામોમાં કામ કરે છે. મિત્રો, ઓસ્ટ્રેલિયાના લોકોને અચરજ થયું હતું કે ગુજરાત જેવું ભારતનું એક નાનકડું રાજ્ય સામાન્ય માનવીને પહોંચવા માટે આધુનિક ટેકનોલોજીનો આવો ઉપયોગ કરે છે. અને મિત્રો, ઓસ્ટ્રેલિયામાં નક્કી કર્યું એ લોકોએ કે આપણે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વ્યવસ્થા વિકસાવવી જોઈએ. હું આ 3 દિવસ પહેલાની ઘટના આપને કહું છું. મિત્રો, મારે ટીમ સુરતને અભિનંદન આપવા છે. એમણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને બાળકોના રસીકરણની સૂચના આપવાનું જે નેટવર્ક ઉભું કર્યું છે. બાળક જન્મ પામે ત્યારે જ એના પરિવારજનોનો મોબાઈલ ફોન મેળવી લે છે, અને એને કયા સમયે કઈ રસી લેવાની એનું આખું એક મેનેજમેન્ટ ઉભું કર્યું છે. અને બાળકના કુટુંબીજનોને અંગ્રેજી અક્ષરો હોય પરંતુ ગુજરાતીમાં સંદેશો મોકલે છે કે આપના બાળકની આવતીકાલે રસી મુકાવી દેજો. મિત્રો, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાના આ શુભ પ્રયાસ માટે હું ફરી એકવાર ટીમ સુરતના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હું પ્રચાર પ્રસારની દુનિયાના મિત્રોને પણ વિનંતી કરું છું કે આ જનહિતનું કામ છે, લોકોને સંસ્કાર શિક્ષિત કરવા માટેનું કામ છે. એમાં આ પ્રકારનું યોગદાન બહુ મોટી સમાજની સેવા કરશે. સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાનો મારો જે પ્રયાસ છે એમાં પૂરક બનશે, ઉપકારક બનશે, અને એ દિશામાં આપણે આગળ વધવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, કેટલાક લોકોને ગુજરાતની પ્રગતિ આંખમાં કણાની જેમ ખૂંચે છે, બહુ તકલીફ પડે છે. કેટલાક લોકોને તો નેનો કાર અહીં કેમ આવી અને એમને હજુ એમાંથી ચક્કર આવ્યા છે, બહાર જ નથી નીકળતા. નેનો કાર ગુજરાતમાં મોદી કેમ લઈ આવ્યા અને આ રતન ટાટા મોદીની વાતમાં કેમ આવી ગયા? આ નેનો કાર અહીંયા આવી છે ત્યારથી આ ગુજરાત આખી દુનિયામાં છવાઈ ગયું છે. અને એટલે અહીં આવીને કેટલાક નેતાઓ આ નેનો કારમાં પંક્ચર પાડવા માટે મહેનત કરે છે. આ બધા નેતાઓ તમે લખી રાખો, તમે એકલા નહીં, આખી ફોજ અહીંયા ઉતારો, ઊંચા થઈને ફટકાશો, આ નેનોને પંક્ચર તમે નહીં કરી શકો. આ ગુજરાતની પ્રગતિનું પ્રતીક બની ગયું છે નેનો, અને એમાં કોઈ રૂકાવટ તમારી લાખ કોશિશ કરશો કરી શકવાના નથી. અને અટકશાળા કરવાનું બંધ કરો, અટકશાળા કરવાનું બંધ કરો. મિત્રો, મારે દિલ્હીની સરકારનો એક વાત સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે. મિત્રો, સુરતના લોકો ભૂલતા નહીં, સુરતમાં જયારે પૂર આવ્યું
આફતના ઓળા આવ્યા હતા. આ દિલ્હીની સલ્તનતે એક કણી પાઈ નહીં આપી. વચનો આપ્યા, નિવેદનો કર્યા, ટીવી પર આવીને જાત જાતની વાર્તાઓ કરી. અને એ વખતે દિવસો જરા એવા હતા કે એમની વાત સંભળાય પણ ખરી. છાપામાં ચગે, ટીવી પર દેખાય, બધું થાય. પણ હવે જયારે પાણી ઓસરી ગયા, પપ્પે વરસ થઈ ગયા, મારા મીડિયાના મિત્રોને મારી વિનંતી છે, હિંમત હોય તો જરા દિલ્હીને જવાબ માંગો કે તમે પાણીના પૂર આવ્યા હતા જે બોલી ગયા હતા, શું કર્યું, જરા જવાબ માંગો. તમે જો સુરતના હિત કરનારા લોકો હો તો જરા ખુલ્લેઆમ મેદાનમાં આવો બેઠો. હું 2 વર્ષ પછી પૂછવા માંગુ છું. તાપીના પૂરને કારણે સુરતમાં આફત આવી. દિલ્હીની સલ્તનતે રૂપિયાઓની ઘોષણાઓ કરી હતી. કેમ સુરતની પડખે ઉભા ન રહ્યા? સુરતના લોકો જવાબ આપે. મિત્રો, આ દિલ્હીની સરકારને ગુજરાત નામ આવે ને એમને વાંધો પડે છે. અન્યાય કરવા માટેની એમને ટેવ પડી ગઈ છે. પણ દિલ્હી લખી રાખે કે આ તમારા જુલ્મમાંથી પણ મને તાકાત મળે છે. અને તમારા જુલ્મ તમને જ મોંઘા પડશે, એ લખી રાખજો. તમને આશ્ચર્ય થશે ભાઈઓ બહેનો, આ રાજ્યની અંદર લગભગ બધા જિલ્લાની અંદર રેલવે ઉપર પુલ બાંધવાનું કામ 2 બાજુ પુલ બની ગયો હોય, કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા હોય, માત્ર રેલવેના પાટા ઉપર જે ઉપર વચ્ચેનો ભાગ પૂરો કરવાનો હોય એના માટે આ દિલ્હી સરકાર પરમિશન નથી આપતી. અને પુલ આમ લટક્યા કરે છે, રૂપિયા વેડફાયા કરે છે, અને દિલ્હીવાળાને આનંદ આવે છે. અને પાછા રેલવે મંત્રી ગુજરાતના છે. રેલવેમાં ગુજરાતના એક મંત્રી બેઠા છે, તેમ છતાં મિત્રો નાના નાના કામો અટકાવીને બેઠા છે. મારે નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇન રેલવે નીચેથી નાખવી પડે, પાઇપલાઇન પહોંચી ગઈ હોય, હવે કાણું પાણી નાખી દેવાની હોય, 12 મહિના સુધી પરમિશન નથી આપતા. શું મળે છે આ લોકો? મને ખબર નથી પડતી શું મળે છે. અરે એ લોકો અહીંયા દાંડી યાત્રા કાઢવા આવ્યા હતા. મેં કોંગ્રેસના એક નેતાને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપી હતી. અરે એમાં શું છે ભાઈ, લોકશાહીમાં આ બધું ચાલ્યા કરે. વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપી હતી. અને કોંગ્રેસના અન્ય રાજ્યોના મંત્રીઓ અહીં મને કહેતા હતા, સાહેબ અમારા નાનામાં નાના કાર્યકર્તાને તમારા ગુજરાતની સરકારે જે સાચવી છે ને સાહેબ, કદાચ અમે હોત તો હું ના કરી શકત. મેં કહ્યું તો તમારું તમે જાણો, અમારા ગુજરાતના સંસ્કાર જુદા છે, અમારી તો સંસ્કૃતિ જુદી છે, અમારી પરંપરા જુદી.